વીજળી આપણી આખી દુનિયા આના પર જ તો ચાલે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વીજળી એક સામાન્ય તારમાંથી પસાર થાય ત્યારે શું ખાલી લાઇટ જ થાય? ના, એના કરતાં ઘણું વધારે થાય છે. એની પાછળ છે ને બે એવી જબરદસ્ત અસરો છુપાયેલી છે જેણે આખી ટેકનોલોજીને બદલી નાખી. ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, સવાલ તો એકદમ સીધો છે. જ્યારે તારમાંથી વીજળી પસાર થાય ત્યારે થાય શું? આમ તો લાગે કે ભાઈ સ્વિચ પાડી એટલે કરંટ વહેવા માંડ્યો, બસ. પણ ના, એ વહેતી વીજળી ખરેખર શું કરી રહી છે? જો આ સમજાઈ ગયું ને, તો સમજી લો કે આધુનિક ટેકનોલોજીના બે સૌથી મોટા પાયા સમજાઈ ગયા. તો આનો જવાબ છે ને આ ફ્લોચાર્ટમાં છુપાયેલો છે. જુઓ, વિદ્યુત પ્રવાહ એક જ છે, પણ એના રસ્તા બે છે. એક રસ્તો સીધો ગરમી તરફ જાય છે, અને બીજો, એ તો જાણે કોઈ જાદુ હોય એમ, ચુંબકત્વ તરફ. બસ આ જ બે રસ્તા પર આપણે ચાલવાનું છે. તો ચાલો સૌથી પહેલા ગરમીવાળા રસ્તા પર જઈએ. ઓકે, તો પહેલી અસર. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ થોડીવાર ચાલે ને એટલે ગરમ થઈ જાય. આપણને એમ લાગે કે કંઈક ગડબડ છે, પણ ના, એ કોઈ ખામી નથી. એ તો વીજળીનો પોતાનો સ્વભાવ છે. આ જે થાય છે ને, એને જ કહેવાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. તારમાંથી કરંટ પસાર કરો અને એ ગરમ થવા લાગશે. બસ આટલું જ. પણ આટલી નાનકડી વાત પર તો દુનિયાભરની કેટલીય ટેકનોલોજી ચાલી રહી છે, ખબર છે? આનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો આપણા ઘરમાં રહેલું ઇલેક્ટ્રિક હીટર જોઈ લો. એની અંદર જે તારની ગૂંચળી દેખાય છે ને, એને એલિમેન્ટ કહેવાય છે. અને આ એલિમેન્ટ એ આખી ઉષ્મીય અસરનો જીવતો જાગતો પુરાવો છે. એ કોઈ સાદો તાર નથી હોતો. એને ખાસ એવી રીતે જ બનાવાયો હોય છે કે બસ ગરમી જ પેદા કરે. જેવો કરંટ આ એલિમેન્ટમાંથી પસાર થાય, એ તરત જ લાલચોળ ગરમ થઈ જાય છે અને ગરમી ફેંકવા લાગે છે. અને શિયાળામાં આપણને જે રાહત મળે છે ને, એ આ જ ગરમી છે. અહીં શું થઈ રહ્યું છે? વીજળી સીધે-સીધી ગરમીમાં એટલે કે ઉષ્મા ઊર્જામાં ફેરવાઈ રહી છે. ઉષ્મીય અસરનું આનાથી વધુ પરફેક્ટ એક્ઝામ્પલ બીજું શું હોય, બરાબર ને? ચાલો, તો ગરમીની વાત તો સમજાઈ ગઈ. પણ યાદ છે પેલો ફ્લોચાર્ટ? એનો બીજો રસ્તો ક્યાં જતો હતો? હા, એ આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે જે આમ સીધી દેખાતી નથી. વીજળીની એક સિક્રેટ પાવર તરફ. અને એ છે વીજળીની ચુંબકીય અસર. અને હા, આ પણ સમજવામાં એકદમ સહેલી છે. જેવો તારમાંથી કરંટ પસાર થાય, એ તાર તરત જ ચુંબક બની જાય છે. બસ એકદમ અચાનક. જરા વિચારો તો ખરા. એક સાવ સામાન્ય તાર, જેમાં પહેલાં કોઈ ચુંબકીય તાકાત નહોતી, એમાં ખાલી કરંટ પસાર કરવાથી એ પોતે એક શક્તિશાળી ચુંબક બની જાય છે. અને એટલું જ નહીં, એ પોતાની આસપાસ એક અદૃશ્ય શક્તિનું વર્તુળ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. દુનિયાની જે મોટી મોટી મોટરો અને જનરેટરો છે ને, એ બધા આ જ સિદ્ધાંત પર ચાલે છે. તો હવે આપણે જોયું કે કેવી રીતે એક જ વિદ્યુત પ્રવાહ બે બિલકુલ અલગ અલગ કામ કરી શકે છે. એક છે ગરમી અને બીજું છે ચુંબકત્વ. આ બંને વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર થઈ જાય ને, એ માટે ચાલો એમને સામસામે મૂકીને સરખાવીએ. જુઓ, અહીં બધું એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે ઉષ્મીય અસર, જેનો મતલબ સીધો સાદો છે, તાર ગરમ થાય છે. અને બીજી બાજુ છે ચુંબકીય અસર, જ્યાં એ જ તાર ચુંબકની જેમ વર્તવા લાગે છે. સ્ત્રોત એક જ, પણ એના રૂપ બે. આ જ તો છે વીજળીની અસલી તાકાત. તો આ આખી વાતમાંથી શીખવા જેવી બે મુખ્ય બાબતો કઈ? પહેલી, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ ગરમી પેદા કરવા માટે થઈ શકે છે. અને બીજી, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ ચુંબકત્વ પેદા કરવા માટે પણ થઈ શકે છે. બસ આ બે સિમ્પલ નિયમો પર આપણી આજની દુનિયાનો મોટો આધાર છે. તો હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આપણી આજુબાજુ નજર ફેરવીએ તો એવી કઈ કઈ ટેકનોલોજી છે જે આ બે સાદી અસરો પર ચાલી રહી છે? જરા વિચારો. કઈ વસ્તુઓ ફક્ત ગરમ થવા માટે વીજળી વાપરે છે અને કઈ વસ્તુઓ એવી છે જે વીજળીથી બનતા ચુંબક વગર ચાલી જ ન શકે? આ બે અસરો આપણા રોજિંદા જીવનમાં કેટલી હદે વણાયેલી છે, એ જાણીને કદાચ આશ્ચર્ય થશે.